સાચો માં છે ને એ પોતાનું દુઃખ જાહેર કરી શકે, બાપ છે ને ક્યારે દુઃખ પોતાનું જાહેર નહીં કરે. ઘરમાં જેવો પગ મૂકો એટલે માં તમને પૂછશે કે ભાઈ તે ખાધું? બાપ નહીં પૂછે, પણ આપને એમ થાય કે મારા બાપા મને બોલાવતા છે. પણ જ્યારે તમારા ઉપર સંકટ આવશે, તમે મુસીબતમાં ફસાયેલા હશો, તમે ઘરે જઈને બેસશો અને પાછળથી એક હાથ આવશે કે બેટા હજી તારો બાપ બેઠો છો, ચિંતા ન કરજો, હું છું. આ બાપ છે. જગતમાં મા વિશે બહુ લખાયું છે, માના ગુણગાન બધાએ કર્યા છે, બાપ વિશે એટલું જ ઓછું લખાયું અને બધાને કઠોર. ક્યારે એનો પ્રેમ એ બતાવતો નથી. એકવાર બને ને તો આજે પોતાના બાપા હારે વાત કરી જોજો, જો હોય ને તો તમને દુખી જોઈને બહુ દુખી થાય, નહીં કહી શકે તમને. એ માં જેટલો વાત્સલ્ય નહીં તમારા ઉપર રાખી શકે, કારણ કે એને ખબર છે આ જગત કેવું છે. એના દીકરાને એના દીકરીને એને કઠોર બનાવવા છે, આ જગતની સમસ્યાઓ સામે લડતા શીખડવું છે, એટલે કઠોર છે. એનું હૃદય કઠોર નથી. હા, એને આપણી ચિંતા છે. દશરથ અને રામનો સંવાદ ચાલે છે. રામચંદ્ર કહે